નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાપીમાં રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને આઈટીઆઈના મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। તાપીના કુકરમુંડાના ફૂલવાડી ખાતે નવા આઈટીઆઈના મકાનનું લોકાર્પણ કરાયું। મંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરાયું નવનિર્મિત મકાનના બાંધકામનું લોકાર્પણ। આ કાર્યક્રમમાં લોકાર્પણમાં જોડાયા મંત્રી બળવંતસિંહ રાજપૂત, મંત્રી કુંવરજીભાઈ હળપતિ, એમએલએ જયરામ ગામિત, એમએલએ મોહનભાઈ કોકણી, તાલુકા પ્રમુખ અમરસિંહ પાડવી સહિત આઈટીઆઈના અધિકારી, તમામ જિલ્લા અને નિઝર કુકરમુંડા તાલુકા કચેરીઓના અધિકારી સહિત વિદ્યાર્થીઓ સાથે તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સરવર પાડવી, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ, તાપી। ગ્રામથી આપણે એમને ઉદ્ઘાટન કર્યું છે એવા આપણા બળવંતજી રાજપૂત સાહેબ અત્યારે રિમોટ દ્વારા બંને આઈટીઆઈ મૂળી અને કુકરમુંડાનું આપણને ખુલ્લું મૂક્યું છે। મને તમને કહેતા આનંદ થાય કે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ સ્વભાવના ભૂપેન્દ્રભાઈ પટેલજી જે રીતે તમામ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે એ જોતા મને લાગે છે ત્યાં સુધી અહીં બધા જ આઈટીઆઈના બાળકોને પણ વિનંતી કરું છું કે તમારે અહીં ભણવા માટે, આઈટીઆઈ કરવા માટે વિવિધ પ્રસંગના લોકો તમારે પોસ્ટ લઈને આગળ વધવાનું છે અને આજે જૂનામાંથી નવામાં તમે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે। તમારા ચહેરા ઉપર હું જોઈ રહ્યો છું, બધા જ ખૂબ આનંદિત થઈ રહ્યા છો। ત્યાં ઈ ગ્રામ પ્રોગ્રામની અંદર મારા દંડક ભાઈ જગદીશભાઈ પણ ત્યાં ઉપસ્થિત છે। બધા સાથે મળીને આપણે આ લોકાર્પણનો કાર્યક્રમ કરીએ છીએ। સ્કિલ ડેવલપ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહેતા હતા ડિજિટલ ઇન્ડિયા, મેકિંગ ઇન્ડિયા। આજે આપણે સૌ બધા જોઈ રહ્યા છે ડિજિટલ ઇન્ડિયાનો કેટલો ઉપયોગ થાય। આજે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મુરબ્બી શ્રી બળવંતભાઈ રાજપૂત સાહેબના અધ્યક્ષ સ્થાને મૂળી અને કુકરમુંડા બે આઈટીઆઈનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આ આઈટીઆઈની અંદર 7 જેટલા કોર્સો ચાલે છે અને અમારી બધાની નેમ છે કે આગામી દિવસોમાં ગુજરાતનો યુવાન એક પગભર બનીને આગળ આવે એવી અમારી બધાની નેમ લીધી છે અને એટલા માટે જ ગુજરાત સરકાર ખૂબ પ્રયત્ન કરી રહી છે। આગામી દિવસોની અંદર નિઝરમાં એક આઈટીઆઈ નથી, ત્યાં પણ અમે આઈટીઆઈ સ્થાપવા માટેનો મારા ઘનિષ્ઠ પ્રયાસ રહેશે। આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કોઈ પણ તમારી માંગો હશે આઈટીઆઈઓની અંદર તો એને પરિપૂર્ણ કરવા માટે મારા પ્રયત્નો રહેશે।